નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 4. થીમ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. જેમાં આપણે મેડિવલ ટાઈમ પીરિયડના જેટલા પણ આર્કિટેક્ચર છે એટલે કે સ્થાપત્યો છે, જે શહેરો છે, અર્બન સેન્ટર્સ જેને કહી શકાય, તે ઉપરાંત વેપારી અને કારીગરો, આના વિશેની આપણે માહિતી જે છે એ આ ચેપ્ટરમાં લેવાની છે. પ્રીવિયસ લેક્ચર આપણો ઓલરેડી થઈ ચૂક્યો છે, જેમાં કમ્પ્લીટલી ઇન્ટ્રોડક્શન મેં આપેલું હતું. ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે અને ચેપ્ટરની થીમ શું કહેવા માંગે છે, તમામ વસ્તુ જે છે એ પાછળના વિડીયોમાં આપણે જોઈ ગયા. તો જે લોકોએ હજુ સુધી પાછળના વિડીયો નથી જોયો એ લોકોને રિક્વેસ્ટ કે ખાસ કરીને પહેલાં ઇન્ટ્રોડક્શન લેક્ચર જે છે એ જોઈ આવે, જેથી કરીને આઈડિયા આવે આગળ કે આપણે શું આ ચેપ્ટર આખામાં સમજવાના છીએ. હવે આપણે આ ચેપ્ટર જે છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એક તો ભારતના સ્થાપત્યો અને બીજું છે ગુજરાતના સ્થાપત્યો. જેમાં આપણે અત્યારે ભારતના સ્થાપત્યો જે છે એ આપણે શરૂઆત કરવાના છે, કેમ કે આખું જે ચેપ્ટર છે એ આપણને મેડિવલ ટાઈમ પીરિયડના જે અલગ અલગ સ્થાપત્યો હોય તે ઉપરાંત કલાના અલગ અલગ જે ફીચર્સ હોય તેના વિશેની માહિતી આપે છે, ઇન્ટ્રોડક્શન આપે છે. તો એમાં સૌથી પહેલાં ભારત આખાની આપણે વાત કરીશું. તો ઇતિહાસ આપણે પહેલેથી જો જેને જોયેલો હોય તો એને વધારે આઈડિયા આવશે, એને વધારે જે છે ડીપમાં સમજવાની મજા આવશે. કેમ કે એનું રીઝન છે કે જ્યારે તમને સપોઝ કે પાલ વંશની વાત આવી, તો પાલ વંશ કેવી રીતે એનું શરૂઆત થાય છે, કયા ટાઈમ પીરિયડમાં બિલોંગ કરે છે, એ તમામ વસ્તુ જો તમને આઈડિયા હશે તો તમે વધારે એને સારી રીતે કોરિલેટ કરીને સમજી શકશો. અધરવાઇઝ તમને સમજવામાં મુશ્કેલ પડશે અને ગોખણપટ્ટી જેવું તમને ફીલ થશે. સૌથી પહેલાં ભારતના સ્થાપત્યોની વાત કરીએ, પછી આપણે ગુજરાતના સ્થાપત્યોની વાત કરીશું. તો ભારતના સ્થાપત્યોની જો સૌથી પહેલાં વાત કરીએ તો મધ્યકાલીન પ્રાચીન ભારતનું મેં તમને ગઈકાલે પણ ઇન્ટ્રોડક્શનમાં સમજાવેલું હતું કે ગુપ્ત યુગ અને ગુપ્તોત્તર કાળ જે છે, હર્ષવર્ધનનો ખાસ કરીને ટાઈમ પીરિયડ, એ પ્રાચીન ભારતના ટાઈમ પીરિયડમાં આપણે સમાવેશ કરીએ છીએ. હવે અહીંયા વાત આવે છે કે ભાઈ ઈસવીસન 700થી લઈને 1200 સુધીનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે, એટલે કે ખાસ કરીને 500 વર્ષ સુધીનો જે ટાઈમ પીરિયડ છે. રાજપૂત યુગમાં મેં તમને બધી જ વસ્તુ જે છે એ સારી રીતે સમજાવેલી છે. તો આ જે ટાઈમ પીરિયડ છે એ રાજપૂત યુગનો ટાઈમ પીરિયડ છે. ચેપ્ટર નંબર 1 ને તમે જરાક યાદ કરવાની કોશિશ કરો, કોરિલેટ કરવાની કોશિશ કરજો. તો જે અલગ અલગ રાજપૂત શાસકો આવ્યા એના ટાઈમ પીરિયડમાં એ લોકોએ શું શું અહીંયા જેને કહી શકાય કે આર્કિટેક્ચરના કામ કરેલા છે અથવા આર્ટ એન્ડ ટ્રેડિશનને જે છે પ્રમોટ કરવાની કોશિશ કરેલી છે, એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણે જોવાની છે. હવે બીજા નંબરમાં વસ્તુ એ કે રાજપૂત શાસકો જે હતા એ ખાસ કરીને હિન્દુ શાસકો હતા, કેમ કે ઓબ્વિયસલી રાજપૂત શાસકો છે તો એના જે આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ હશે, એના જે સ્થાપત્યનો જે વિકાસ હશે, એ મંદિરને એ બધી વસ્તુમાં ખાસ કરીને એ લોકોએ વધારે ફોકસ કરેલું હશે. કેમ કે મેં તમને ગઈકાલે પણ સમજાવેલું હતું કે જેવા શાસકો હોય, જેવી એમની આઈડિયોલોજી હોય, રિલિજિયસ આઈડિયોલોજી હોય, કલ્ચરલ ડેવલપમેન્ટ કરવાની એમની જેવી ઈચ્છા હોય, એવી વસ્તુ જે છે એ ખાસ કરીને સ્થાપત્યમાં આપણને જોવા મળે છે. તો આ જે 500 વર્ષ એપ્રોક્સિમેટલી માનીને ચાલો કે ભાઈ 500 વર્ષ, તો આ 500 વર્ષનો જે ટાઈમ પીરિયડ છે એ રાજપૂત યુગનો ટાઈમ પીરિયડ ગણવામાં આવે છે. અને આ રાજપૂત યુગ દરમિયાન, આ રાજપૂત શાસકોના ટાઈમ પીરિયડ દરમિયાન આપણને વિવિધ મંદિર શૈલીઓ જે છે ભારતમાં એ જોવા મળે છે. જો મુખ્યત્વે આપણે મંદિર શૈલીની વાત કરીએ ને, ટેમ્પલ આર્કિટેક્ચરની, તો એ જનરલી ઉત્તર ભારતની જે મંદિર સ્થાપત્ય શૈલી હશે એ અલગ હશે. દક્ષિણ ભારતની જે મંદિર સ્થાપત્ય શૈલી, જેને આપણે દ્રવિડ સ્થાપત્ય શૈલી જે છે એ પણ આપણે કહેતા હોય છે. અત્યારે આપણે એ ડિટેલમાં એ નથી જોવાનું, પણ ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે ભાઈ જે ગુપ્ત કાળ અને ગુપ્તોત્તર કાળમાં જે મંદિર ટેમ્પલ આર્કિટેક્ચરનું જેને કહી શકાય કે ગ્રોથ થયો, ડેવલપમેન્ટ થયું, વિકાસ થયું, એમાં આપણે એમ માનીને ચાલીએ કે ભાઈ આખું સપોઝ કે ભારત છે, ઓકે, આ ભારત છે, તો ખાસ કરીને ભારતમાં રફલી મેપ છે, ભારતમાં જે ઉત્તર તરફના જેટલા પણ ટેમ્પલ આર્કિટેક્ચર છે એમાં ખાસ કરીને તમને નાગર શૈલીના મંદિરો જોવા મળશે. અને દ્રવિડ, ખાસ કરીને દક્ષિણ ભારતના જેટલા પણ ટેમ્પલ આર્કિટેક્ચર હશે એમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળશે. હવે આ શૈલી શું હોય છે? શૈલી ઇઝ અ વન ટાઈપ ઓફ સ્કૂલ, કે ભાઈ સપોઝ કે જેને કહી શકાય કે એ શૈલીના મંદિરો, માની લો કે નાગર શૈલીના મંદિરો છે, તો એમાં ઘણી બધી સિમિલારિટીઝ જોવા મળતી હોય છે. ઉત્તર ભારતના જેટલા પણ મંદિર છે, ટેમ્પલ્સ છે, એમાં સિમિલારિટીઝ જોવા મળતી હોય છે. અને દક્ષિણ ભારતના જે મંદિર છે, ટેમ્પલ આર્કિટેક્ચર છે, એમાં સિમિલારિટીઝ જોવા મળતી હોય છે. આ જે સામ્યતા છે, સિમિલારિટીઝ છે, એ માત્ર એના સ્થાપત્યની દ્રષ્ટિએ જોવાની હોય છે, બરાબર છે. હવે એમાં કઈ રીતે જેને કહી શકાય કે કયા દેવતાને બિરાજમાન કરેલા છે અથવા કયા ભગવાનના સ્વરૂપને, વિગ્રહને બિરાજમાન કરેલા છે, એ બધી વસ્તુ જે છે એના ઉપર ફોકસ નથી દેવાનું. માત્ર સ્થાપત્યકીય દ્રષ્ટિએ અહીંયા આપણે વાત જે છે સમજવાનું છે. એટલે કે નાગર શૈલીના મંદિરો અને દ્રવિડ શૈલીના મંદિરો, આ બે વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે અહીંયા વાત કરવામાં આવેલી છે ઉત્તર ભારતની, કેમ કે રાજપૂત યુગ જે છે એ જનરલી રાજપૂત શાસકો જે છે એ ઉત્તર ભારતમાં આપણને ખાસ કરીને જોવા મળે છે. તો એમાં તમે જો ડિફરન્ટ રિજન્સ વાઇઝ જોવા જાઓ તો ખજુરાહોની જો સૌથી પહેલાં વાત કરીએ તો ખજુરાહોના મંદિરો જે છે, ખાસ કરીને પુરીનું જગન્નાથ પુરીની વાત કરવામાં આવેલી છે, લિંગરાજ મંદિર,
અને જે સૌરાષ્ટ્ર છે બરાબર છે, કેમ કે સૌરાષ્ટ્ર વેસ્ટર્ન ઝોનમાં આવે છે, ગુજરાતનું સૌરાષ્ટ્ર, એમાં ગોપના મંદિર જે છે એનો સમાવેશ થાય છે. તો આ તમામ મંદિરો જે છે ખાસ કરીને નાગર શૈલીના મંદિરો કહેવાય છે. આમાં પણ તમે નાગર શૈલીના મંદિરમાં પણ ખાસી એવી જેને કહી શકાય કે ક્લાસિફિકેશન જોવા મળે છે. તો સોલંકી કાળ દરમિયાન, ગુજરાતના સોલંકી કાળ દરમિયાન મંદિરોનું નિર્માણ થયું છે બરાબર છે. આ બધી જ વસ્તુ ખજુરાહો શૈલીના મંદિરો, ઓકે. તો આ બધા જે છે એ સબ બ્રાન્ચ જેને કહી શકાય, સબ ડિવિઝન જેને કહી શકાય, પણ એમાં અત્યારે આપણે ડિટેલમાં જવાની કોઈ જરૂરત નથી. અત્યારે આપણી બુકમાં આપણને શું સમજાવવામાં આવેલું છે એ જ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાની છે. તો આ રીતે મેં તમને મંદિર આર્કિટેક્ચર સમજાવ્યું. પણ હવે તમે જુઓ કે જે રીતે રાજપૂત યુગ પૂરો થાય છે એવું દિલ્હી સલ્તનત ચાલુ થાય છે. આપણું સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 યાદ કરવાની કોશિશ કરો, કોરિલેટ કરવાની કોશિશ કરો. તો ત્યાં આગળ આપણને દિલ્હી સલ્તનતના ટાઈમ પિરિયડનું જોવા મળે જે છે એ શાસકો જોવા મળે છે. દિલ્હી સલ્તનતમાં આપણે જોઈએ હતા કે ભાઈ 5 શાસકો જનરલી આપણને જોવા મળતા હતા. 5 વંશો, 5 શાસકો નહીં, સોરી, 5 વંશો, 5 ડાયનેસ્ટીઝ. એમાં પણ તમે જુઓ દિલ્હી સલ્તનતનો જે ટાઈમ પિરિયડ છે એમાં ખાસ કરીને ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી આપણને જોવા મળે છે. ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર મેં તમને કીધેલું હતું બરાબર છે, કેમ કે એ લોકોનું જે રિલિજિયસ આઈડિયોલોજી હતી એ ઇસ્લામથી ઇન્ફ્લુઅન્સ હતી, ઇસ્લામથી એ લોકો ખૂબ પ્રભાવિત હતા. તો એ રીતે એમાં આપણને આર્કિટેક્ચર જોવા મળશે. હવે ઇસ્લામમાં અને ખાસ કરીને તમે જુઓ કે આ જે બધા શાસકો છે એમાં આરબ શૈલી જે છે પ્રમુખ છે. આરબ શૈલી ઇન ધ સેન્સ કે ભાઈ અરબની જે કોઈ પણ સપોઝ કે મોસ્ક્યુઝ છે, મસ્જિદ છે બરાબર છે, તે ઉપરાંત પણ અનેક વસ્તુ, અને ખાસ કરીને તમે જુઓ તુર્ક, સિરિયા, ઓકે, અને ખાસ કરીને અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, આ બધાની જે ખાસ કરીને શૈલી છે એ શૈલી ખાસ કરીને આના સ્થાપત્યોમાં, આ લોકોના સ્થાપત્યોમાં આપણને જોવા મળે છે. રીઝન તમને બધાને હવે ખબર હશે, વારંવાર રિપીટ કરવાની કોઈ જરૂર નથી કે ભાઈ એ લોકો ત્યાંથી બિલોંગ કરે છે એટલા માટે. હવે એમાં થાય છે એવું કે એ લોકો જ્યારે ભારત પર આવે છે તો જેને કહી શકાય કે ભારતની પણ અહીંયા ઓલરેડી આપણે આર્ટ એન્ડ કલ્ચરનો જેને કહી શકાય કે સ્થાપત્યનો, આર્કિટેક્ચરનો ઓલરેડી ડેવલપમેન્ટ થયેલું જ હતું. ટેમ્પલ આર્કિટેક્ચર હોય, તે ઉપરાંત સ્તૂપ હોય, કેવ્સ આર્કિટેક્ચર્સ હોય, ઘણી બધી અનેક વસ્તુઓ, પિલર્સ હોય, જેને કહી શકાય ફોર્ટ્સ હોય, અલગ અલગ કિલ્લાઓ હોય, આ તમામના રૂપમાં જે છે અહીંયા ઓલરેડી સ્થાપત્ય આપણને જોવા મળે જ છે. તો એ લોકો ત્યાંની આરબ શૈલી તો પ્રમુખ જ છે, પણ અહીંની પણ સ્થાપત્ય શૈલી બંનેનું મિશ્રણ થાય છે એ રીતે જનરલી આપણને જોવા મળે છે. મેજોરિટી ફોકસ એનું આરબ શૈલી પ્રમુખ છે બરાબર છે, પણ ઘણી બધી સ્થાપત્ય એવા પણ આપણે મધ્યકાલીન ભારતમાં જોવા મળે છે કે જેમાં ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર એટલે કે ભારતીય અને ઇસ્લામિક આર્કિટેક્ચર બંનેનું મિશ્રણ આપણને જોવા મળે છે. એ વસ્તુ આપણે તાજમહેલમાં આપણે જોઈ શકીએ છીએ. બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચરનું તાજમહાલ છે બરાબર છે. બીજું એ કે ભાઈ મસ્જિદ હોય, મકબરા હોય, રોજા, આ 3 સ્થાપત્યો આરબ શૈલીમાં મુખ્ય છે. એટલે એ વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેવાનું. એવું હોય તો તમારી બુકમાં તમે જેને કહી શકાય કે એક ચાર્ટ પણ તમે ડ્રો કરી શકો છો કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ, ઓકે, સે ફોર એક્ઝામ્પલ આપણે એવું માની શકીએ કે ભાઈ આરબ શૈલીના જે સ્થાપત્ય છે, આરબ શૈલી, તો ત્યાં આપણે ક્લાસિફિકેશન એવું કરી શકીએ 3 ક્લાસિફિકેશનમાં આપણે કે ભાઈ મસ્જિદ, મકબરા, રોજા, આ રીતે બરાબર છે. એવું તમે નાનકડો ડ્રો કરી લ્યો ચાર્ટ તો તમને ઇઝી રહે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે રિવિઝન કરો ત્યારે. બીજું દિલ્હીના સ્થાપત્યોમાં આપણને જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, આ બધું મુખ્ય છે. હવે આ બધી વસ્તુ જે છે એ ફોટોગ્રાફ સાથે તમારે જોવાની કોશિશ કરવાની છે. તો તમે ઇન્ટરનેટ પરથી ફોટોગ્રાફ પણ જે છે એ જોઈ શકો છો. બીજું વસ્તુ એ કે એક વસ્તુ જેમ કે સપોઝ જામા મસ્જિદ છે, કુતુબ મિનાર છે, એના વિશેની ઓલરેડી આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ જ્યારે આપણે દિલ્હી સલ્તનતના શાસકો મેં તમને કરાવેલું હતું. ભલે તમારી બુકમાં નથી આપેલું ઘણી બધી વસ્તુ, પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મેં તમને ત્યારે આપેલી છે. તો એ વસ્તુ ખાસ કરીને તમારે યાદ કરતું જવાનું છે. અને જો તમે ત્યારના લેક્ચર વિડીયોઝ નથી જોયા તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે એ બધા વિડીયોઝ ખાસ કરીને જોવાનું છે. એટલે અહીંયા તમને ઇઝીલી બધી વસ્તુ યાદ રહી જશે. સપોઝ જામા મસ્જિદ, કુતુબ મિનાર જે છે તો એ કોના ટાઈમ પિરિયડમાં બનાવેલું હતું? તો ભાઈ કુતુબુદ્દીન એબક સૌથી પહેલો શાસક, યાદ કરવાની કોશિશ કરો. તમારી બુકમાં વસ્તુ મેન્શન નથી પણ મેં તમને ત્યારે સમજાવેલું હતું કે કુતુબ મિનાર છે તો કુતુબુદ્દીન એબક વંશનો જે શાસક છે ત્યારના ટાઈમ પિરિયડમાં આપણને જોવા મળે છે. હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો કોના ટાઈમ પિરિયડમાં નિર્માણ પામેલો છે, આ બધી જ વસ્તુ મેં તમને સમજાવેલી છે. તે ઉપરાંત ફિરોઝ તુગલક વંશનો જે શાસક છે ફિરોઝ તુગલક, તો એને મસ્જિદો અને ખાસ કરીને કેનાલ્સ જે છે બંધાવેલી છે, તો એ બધી વસ્તુઓ. અને બીજું એ કે ભાઈ આ દિલ્હી સલ્તનતના ટાઈમ પિરિયડની વાત કરવામાં આવેલી છે કે ભાઈ ગુજરાત હોય, બંગાળ હોય અને માળવા હોય, તો એમના મુસ્લિમ શાસકોએ પણ આ સમયમાં અનેક સ્થાપત્યો જે છે ખાસ કરીને તૈયાર કરાવેલા છે. જો ગુજરાતની આપણે વાત કરીએ, કેમ કે ગુજરાતની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે એક્ઝામ ઓરિએન્ટેડથી પણ, તો ગુજરાતના અમદાવાદની જો આપણે ખાસ કરીને વાત કરીએ, સૌથી પહેલાં તો જે અમદાવાદ
અમદાવાદ છે તો એ અમદાવાદનું નિર્માણ પણ મધ્યકાલીન ભારતમાં થયું છે. જૂનું નામ એનું કર્ણાવતી હતું, પણ પછી અહેમદ શાહ એ જે છે એને અમદાવાદ શહેરનો જે છે એ વિકાસ કરેલો અથવા જેને કહી શકાય નિર્માણ કરેલું છે. ભદ્રનો કિલ્લો ખૂબ જ મહત્વનો છે. તે ઉપરાંત જામા મસ્જિદ, અને બીજું બંગાળ તરફ તમે જાઓ તો સોના મસ્જિદ જે છે એ અગત્યની વસ્તુ છે. અને બીજું એ કે ભાઈ આ ટાઈમ પીરિયડ દિલ્હી સલ્તનતનો જે ટાઈમ પીરિયડ હતો એમાં કન્ટેમ્પરરી ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો હિન્દુ સ્થાપત્ય પણ જોવા મળે છે, હિન્દુ આર્કિટેક્ચર પણ આપણને જોવા મળે છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ કે ભાઈ એ ટાઈમ પીરિયડમાં અનેક રાજપૂત શાસકો પણ કન્ટેમ્પરરી ઇન્ડિયામાં હતા, બરાબર છે. એવું નથી કે ભાઈ બધા મુસ્લિમ શાસકો જ હતા, રાજપૂત શાસકો પણ હતા. તો એ લોકોએ હિન્દુઇઝમને પ્રમોટ કરવાની કોશિશ કરેલી હોય આર્કિટેક્ચરના મારફતે. તો રાણા કુંભાનું જે ખાસ કરીને નામ આવે છે કે ભાઈ રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો જે દુર્ગ રાજસ્થાનની વાત કરવામાં આવેલી છે. અને ચિત્તોડની જો આપણે વાત કરીએ તો કીર્તિ સ્તંભ અથવા તો જેને વિજય સ્તંભ કહેવાય છે, તમારી બુકમાં એનો ફોટોગ્રાફ પણ આપેલો છે વિજય સ્તંભનો, બરાબર છે, જે ખૂબ જ મહત્વની વસ્તુ છે. એક્ઝામમાં પણ આ વસ્તુ ખાસ કરીને પૂછાઈ ગઈ છે, બરાબર છે. તો કુંભલગઢનો જે દુર્ગ છે, ચિત્તોડનો જે કીર્તિ સ્તંભ છે, જેને આપણે વિજય સ્તંભ કહીએ છીએ, તો એ વસ્તુ ખાસ કરીને રાણા કુંભાએ બનાવેલી છે. એ ખૂબ જ મહત્વનું છે. 13મી સદીમાં જો આપણે આવીએ છીએ તો ખાસ કરીને સૂર્ય મંદિર આપણને જોવા મળે છે. હવે આ સૂર્ય મંદિર જે છે એ એકચ્યુઅલી આખા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ સૂર્ય મંદિર જોવા મળે છે. અને જે ગુજરાતનું જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પણ આપણને સારી એવી માત્રામાં સારું એવું જેને કહી શકાય કે ઉદાહરણ જોવા મળે છે. પણ અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર અને ખાસ કરીને કર્ણાટકનું જે હોશલેશ્વરનું મંદિર છે એ વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે આ ટાઈમ પીરિયડના, એટલે એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. સૂર્ય મંદિરની વાત આવે, સન ટેમ્પલની જો વાત આવે તો એ સાયન્ટિફિક રીતે પણ ખૂબ જ મહત્વના જેને કહી શકાય સ્થાપત્ય છે. બિલકુલ સાયન્ટિફિક આર્કિટેક્ચર છે. અને એમાં ખાસો એવો એસ્ટ્રોલોજીનો જે ખાસ કરીને જે છે એ ખૂબ યુઝ કરવામાં આવ્યો છે. એન્જિનિયરિંગ સ્કિલ્સ એમાં આપણને ઝળકે છે. તે ઉપરાંત મેથમેટિકલ સ્કિલ્સ જે છે એમાં આપણને સારી એવી માત્રામાં દેખાય છે. તો આ બધી વસ્તુઓ શું દર્શાવે છે? મધ્યકાલીન ભારતની ભવ્યતા દર્શાવે છે સ્થાપત્યની દ્રષ્ટિએ, બરાબર છે. તો આ બધી વસ્તુઓને ખાસ કરીને ઓડિશા રાજ્યની જો આપણે વાત કરીએ અને એમાં પણ જગન્નાથપુરીની જો વાત કરીએ તો બંગાળના અખાત પાસે જે જગન્નાથપુરીની આપણે વાત કરવામાં આવેલી છે. બંગાળનો અખાત ઇન ધ સેન્સ સપોઝ કે આ ગુજરાત છે, આ દક્ષિણ ભારત છે, અને આ જે બંગાળ છે, બરાબર છે, આ સાઈડ આપણે ભારતમાં બંગાળ જોવા મળે છે. અને બંગાળનો અખાત એટલે ગલ્ફ ઓફ બંગાળ, બરાબર છે. જિયોગ્રાફી સ્ટાન્ડર્ડ 6માં મેં ગલ્ફ ઓફ બંગાળ વિશે તમને ડિટેલમાં સમજાવેલું છે કે ભાઈ અખાત એટલે શું, ગલ્ફ એટલે શું, એ વસ્તુ ત્યાં મેં તમને સમજાવેલી છે ધોરણ 6માં. તો એ વિડીયોઝ તમારે ખાસ કરીને જોઈ લેવાનો. આવી જે નાની નાની ટર્મ્સ હોય છે, બરાબર છે, એ જો તમને નથી સમજાતી અથવા નથી તમને આઈડિયા આવતો તો એના માટે પ્રીવિયસ લેક્ચર્સ આપણા ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે, એને ખાસ કરીને જોઈ લેવાનું. ભૂગોળના હોય, ઇતિહાસના હોય, કોઈ પણ લેક્ચર્સ હોય, બરાબર છે. અને કન્ટિન્યુટી સાથે તમે રહ્યો, જેથી કરીને એટલા માટે હું દર લેક્ચરમાં કહું છું કે ભાઈ કન્ટિન્યુટી ક્રોનોલોજીમાં લેક્ચર્સ વિડીયોઝ જે છે એ જોવાનું રાખો, જેથી કરીને તમને આઈડિયા આવે. તો હવે હું તમને કહેતો હતો કે ભાઈ બંગાળના અખાત પાસે જે પુરી જિલ્લો છે, પુરી ક્યાંક અહીંયા આવેલું છે, જગન્નાથપુરીની વાત કરવામાં આવેલી છે. તો ત્યાં આગળ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ મંદિરનું નિર્માણ પણ તમે જુઓ કે ભાઈ 13મી સદીમાં જે ગંગવંશના રાજા નરસિંહવર્મન છે, એ નરસિંહવર્મન પ્રથમ, યાદ રાખજો, નરસિંહવર્મન પ્રથમ, આ ખૂબ મહત્વનો ફેક્ટ છે. એના ટાઈમ પિરિયડમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે. કયા વંશનો શાસક હોય છે? તો ગંગ વંશનો શાસક હોય છે. ઓકે, આ બધી વસ્તુ રાજપૂત યુગમાં મેં તમને સારી એવી રીતે સમજાવેલી છે. જે કોઈ પણ વસ્તુ તમારી બુકમાં મેન્શન કરેલી છે એનાથી ઇનફેક્ટ વધારે માત્રામાં સારી ઇન્ફોર્મેશન સાથે મેં તમને આ બધી વસ્તુ સમજાવેલી છે, જેથી કરીને માઇન્ડ ક્લિયરિટી તમને સારી એવી રહે. તે ઉપરાંત રથ મંદિરની વાત કરવામાં આવે છે કે ભાઈ 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. અને ખાસ કરીને એને જે 12 વ્હીલ્સ છે એની અંદર 12 પૈડાઓ છે, બરાબર છે. અને આ વ્હીલ્સ જે છે એ ખાસ કરીને ટાઈમ અથવા તો જેને કહી શકાય કે સમય જે છે એને ડેનોટ કરે છે. અને આ મંદિરનું જે નિર્માણ છે એ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન બહુ બધી વખત જે છે તમારી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, કાળા પેગોડા તરીકે. આ મેચ કરવામાં પણ MCQમાં જે છે એ જોડકામાં ખાસ કરીને આવા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો આવા બધા ફેક્ટ્સ જે છે એ ખૂબ જ યાદ રાખવા, મતલબ સમજેલું હોય તો યાદ રાખવા ઇઝી જ છે કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર સાથે કાળા પેગોડા વર્ડ જે છે, ટર્મ જે છે એ સંકળાયેલી છે. તો એ વસ્તુ તમે સારી રીતે એને સમજી શકો છો. તે ઉપરાંત ઉત્તર ભારતમાં જે મંદિરોની લાક્ષણિકતા છે, તો કેમ કે નાગર શૈલીના મંદિરો મેં તમને કીધું એમ કે ભાઈ તો એની લાક્ષણિકતા શું હોય? તો કે સૌથી પહેલાં તો એની પાસે એના જે શિખરો જે છે, શિખર ઇન ધ સેન્સ કે જે ઉપરની વાત કરવામાં આવેલી છે, ઉપર સૌથી ઉપર જે શિખરો જે છે એની વાત કરવામાં આવેલી છે. શિખર એટલે એક રીતે તમે રૂફ કહી શકો, છત કહી શકો, બરાબર છે. તો એક ગોળ હોય છે શિખરો, અને ખાસ કરીને સ્તંભ વિનાના ખંડો હોય છે. ખંડ ઇન ધ સેન્સ એસેમ્બલી હોલ્સ. તમે જો તમારી પાસે ઇન્ટરનેટનો તમે યુઝ કરતા જ હશો, બરાબર છે, તો એમાં તમે ફિગર પણ જોઈ શકો છો, સારી એવી રીતે તમને ત્યાં મળી જશે. મંદિર તમે કોઈ પણ કલ્પના કરવાની કોશિશ કરો,
આપણે રોજ મંદિરે જઈએ છીએ તો કલ્પના કરવાની કોશિશ કરો કે ભાઈ જે તમને હોલ દેખાય છે એ હોલ જે છે મેઇન એ સ્તંભ વિનાના ખંડો હોય છે, ત્યાં તમને વચ્ચે પિલર્સ નથી દેખાતા. અને બીજું એક એના શિખરોની જો આપણે વાત કરીએ તો શિખરો જનરલી ગોળ હોય છે. તો એ રીતે ખાસ કરીને આપણે સમજવાનું છે. દક્ષિણ ભારતમાં જો આપણે જોઈએ તો એના શિખરો ખાસ કરીને કોન શેપમાં હોય છે, શંકુ આકારના હોય છે. એ તમે અહીંયા જો જે છે એ કોન કોને કહેવાય, શંકુ કોને કહેવાય, તો આ રીતે કંઈક સ્થાપત્ય હોય છે. આવું જે છે ખાસ કરીને જોવા મળતું હોય છે. અને આ જે એના કોન છે અથવા શંકુ જે છે એ ખૂબ જ અણીદાર શિખરો તરીકે આપણને જોવા મળે છે. તો આ રીતે એના મંદિરો બંધાતા હોય છે. અને દક્ષિણ ભારતનો જે ગોપુરમ હોય છે, ગોપુરમ એટલે કે જે મેઇન એન્ટ્રન્સ છે ટેમ્પલનો, મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એની વાત કરવામાં આવેલી છે. એ ખાસ કરીને મંદિરની વિશેષતા છે. ઉત્તર ભારતના મંદિરોની જો વાત કરીએ તો એમાં જનરલી પ્રવેશ દ્વાર જેવું કે વસ્તુ જે છે જોવા નથી મળતી. પણ દક્ષિણ ભારતના મંદિરની જો આપણે વાત કરીએ તો જનરલી એમાં આપણને જેને કહી શકાય કે એન્ટ્રન્સ જોવા મળે છે, પ્રવેશ દ્વાર જે છે એ આપણને જોવા મળે છે. તો એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણે સમજવાની છે. જેટલું બને એટલું માઇન્ડથી જેને કહી શકાય કે ઇમેજ કરવાની છે બધી વસ્તુને. આપણે રેગ્યુલર મંદિરે જતા જ હોઈએ છીએ, અલગ અલગ રિલિજિયસ પ્રેક્ટિસીસ કરવા માટે, પૂજા કરવા માટે, પ્રાર્થના કરવા માટે મંદિરે જતા જ હોઈએ છીએ. તો આપણે એ વસ્તુને ઇઝીલી સમજી શકીએ છીએ. અને ફિગરની મને જરૂર નથી લાગી એટલા માટે મેં પુટ નથી કરેલી. અધરવાઇઝ હું પુટ કરવાની મતલબ પુટ કરત, બરાબર છે. પણ ફિગરની એમાં મને કોઈ જરૂર નથી લાગતી. હવે આપણને ખબર જ છે કે ભાઈ ગોળ શિખર એટલે આવા ગોળ શિખરો હોય છે મંદિરમાં, નાગર શૈલીના મંદિરોમાં, ઉત્તર ભારતના મંદિરોમાં. અને જે એના ખંડો હોય છે, એસેમ્બલી હોલ, જ્યાં બધા લોકો બેસીને શાંતિથી પ્રાર્થના કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે, મતલબ ધ્યાન કરતા હોય છે. તો એ જે આપણે હોલ દેખાય છે એ સ્તંભ વિનાના હોય છે નાગર શૈલીના મંદિરોમાં, ઉત્તર ભારતના મંદિરોમાં, બરાબર છે. દક્ષિણ ભારતમાં આપણને બધાના આઈડિયા છે. સે ફોર એક્ઝામ્પલ કેરલાનું ખાસ કરીને મુખ્ય મંદિર છે, તે ઉપરાંત તિરુપતિ બાલાજીનું મંદિર જુઓ, અનેક મંદિરો તમે જુઓ તો ખાસ કરીને એમાં આપણને કોન શેપમાં જે ખૂબ જ શાર્પ હોય છે, અહીંયા અણીદાર હોય છે. તો એવા આપણને શિખરો આપણને જોવા મળતા હોય છે. અને દક્ષિણ ભારતના મંદિરોમાં ગોપુરમ પણ જોવા મળતું હોય છે, જે મંદિરનું પ્રવેશ દ્વાર ગણાય છે. તો આમાં કોઈ પણ વસ્તુ જે છે એ ખાસ કરીને ફિગરની મને જરૂર નથી લાગી એટલા માટે મેં નથી પુટ કરેલી. તે ઉપરાંત તમે મંદિરો જુઓ, અને આમ પણ તમારી બુકમાં પણ ફિગર જે છે એ નથી બતાવેલી. ઓકે, એટલે તમારે ઇન્ટરનેટ જે છે એમાંથી ફિગર જો તમને ન સમજાતું હોય તો એમાંથી તમે ફિગર જે છે એ સાથે રાખી અને લેક્ચરને, વિડીયોને જે છે તમે ઇઝીલી સાંભળી શકો છો. મંદિરોની જો આપણે બીજી વાત કરીએ તો ગર્ભગૃહ, અંતરાલ જે છે, મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ પણ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ જે છે એ આપણને બધાના આઈડિયા છે કે જેથી કરીને આપણે ઇઝીલી જે છે ભગવાનની પ્રદક્ષિણા કરી શકીએ. એ મુજબ જે છે આપણને પ્રદક્ષિણા પથ આપેલો હોય છે. મંદિરોમાં ખાસ કરીને ગર્ભગૃહ એટલે શું? તો કે ભાઈ જે એનું અંદર સેન્ક્ટમ છે, જેને કહી શકાય કે જ્યાં દેવતા બિરાજમાન હોય છે, એ ગર્ભગૃહ, ત્યાં બધા લોકોને જવાની પરમિશન નથી હોતી. માત્ર અને માત્ર જે પ્રિસ્ટ હોય, પુરોહિત હોય, પૂજારી હોય, એ લોકોને જવાની પરમિશન હોય છે. બધા લોકો ગર્ભગૃહમાં નથી જઈ શકતા, કેમ કે એ ખૂબ જ પવિત્ર, પરમ પવિત્ર જેને કહી શકાય કે જગ્યા હોય છે, કે જેથી કરીને ત્યાં જેને કહી શકાય કે લોકો, સામાન્ય લોકો, ઓર્ડિનરી પીપલ્સ જે છે ત્યાં નથી જઈ શકતા. દૂરથી જ આપણે ભગવાનને પ્રણામ કરવાનો હોય છે. તે ઉપરાંત અંતરાલ અને મંડપ એટલે કે જેને કહી શકાય કે છત જેવી વસ્તુ, બરાબર છે. તો એ મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. તો આ રીતે મંદિર નિર્માણની અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ્સની આપણે જો વાત કરીએ તો આ ટાઈમ પિરિયડમાં આપણને ઘણા બધા મંદિરો જોવા મળે છે. પલ્લવકાલીન રથ મંદિરો, જે દક્ષિણ ભારતની ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. તંજોરનું રાજરાજેશ્વરનું મંદિર, આ ક્વેશ્ચન પણ ઘણી બધી વખત જે છે તમારી એક્ઝામમાં આવી ગયેલો છે કે ભાઈ તંજોરનું રાજરાજેશ્વર મંદિર. હમણાં જ ઇનફેક્ટ હમણાંની એક્ઝામમાં જે છે, રિસેન્ટલી જે એક્ઝામ લેવાની લેટેસ્ટ, એમાં પણ આ રાજરાજેશ્વર વાળો ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયેલો હતો. તે ઉપરાંત તંજોરનું રાજરાજેશ્વર મંદિર, બરાબર છે. આ જેને કહી શકાય કે તે સમયનું સૌથી ઊંચું મંદિર જે છે એ ગણાતું હતું. તો આ રીતે ખાસ કરીને મંદિર નિર્માણની જે અલગ અલગ શૈલીઓ છે એના વિશે આપણે જોયું. અત્યાર સુધી આપણે જે કોઈ પણ જોયું તો એ પહેલાં આપણે બુકમાં વાંચી લઈએ કે જેથી કરીને આપણને આઈડિયા આવે. તો ભારતના સ્થાપત્યોની જો આપણે વાત કરીએ તો ભારતના સ્થાપત્યો ઈસવીસન 700 થી 1200 સુધી રાજપૂત યુગ હતો. રાજપૂત યુગની સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. ખાસ કરીને ખજુરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર અને સૌરાષ્ટ્રના ગોપના મંદિર જે છે એનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે, જેમાં શરૂઆતમાં આરબ શૈલી જે છે એ પ્રમુખ છે. આ સ્થાપત્યમાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો મુખ્ય છે. દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સિરીનો કિલ્લો મુખ્ય છે. ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે. ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા, જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ, બંગાળની સોના મસ્જિદ અગત્યના છે.
આ સમયમાં હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ અગત્યના છે. ખાસ કરીને 13મી સદીની વાત કરીએ તો 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું જે હોશલેશ્વરનું મંદિર છે સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે. કર્ણાટકને આવા બધા જે રાજ્યોની વાત આવે તો તમારે ખાસ કરીને મેપ એટલેસ જે છે એ તમારી સામે રાખવાનો છે, એમાં લોકેટ કરવાનું છે કે કર્ણાટક ક્યાં આવેલું છે, હોશલેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે, એ બધી વસ્તુ જે છે એ તમારે જાતે કરવાની છે. ઓકે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે, જેને 12 વિશાળ પૈડા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવેલું છે. પેગોડા એટલે કે એક રીતે સ્ટોન, પથ્થરને એ લેંગ્વેજમાં પેગોડા તરીકે ઓળખાય છે, એટલે કાળા પેગોડા. ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશદ્વાર મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખમંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. તો આ રીતે આપણે અહીંયા સુધી જે છે એ ખાસ કરીને મંદિરો વિશે જે આખું મધ્યકાલીન ભારતના ખાસ કરીને સ્થાપત્યમાં મંદિરો વિશે જે છે આપણે જોઈ લીધું. નેક્સ્ટ આપણે જે ચર્ચા કરશું એ આપણે મુઘલ સ્થાપત્ય કલા જે છે એના વિશે ચર્ચા કરશું, કેમ કે મુઘલ આર્કિટેક્ચર જે છે એ ક્વાઇટ ડિફરન્ટ છે રાજપૂત અને દિલ્હી સલ્તનતના જે આર્કિટેક્ચર છે એનાથી થોડું ડિફરન્ટ છે. આમાં ઘણી બધી વસ્તુ આવશે, મકબરાઓ આવશે, તે ઉપરાંત અલગ અલગ કિલ્લાઓ આવશે. એ બધી ખાસ કરીને મુઘલ ટાઈમ પિરિયડમાં બાગ બગીચા જે છે એનો પણ સારો વિકાસ થતો જોવા મળે છે. તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આઈ હોપ કે અહીં સુધીનું તમને બધું ક્લિયર છે અને તમે લોકો કમેન્ટ જે છે એ બિલકુલ કમેન્ટ કરવામાં કંજુસાઈ કરો છો, લાઇક પણ તમે લોકો નથી કરતા. ઓકે. તે ઉપરાંત સબસ્ક્રાઇબ જે છે એમાં પણ ખૂબ જ કંજુસાઈ કરો છો, તો સબસ્ક્રાઇબ કરી આપો જેથી કરીને મને મોટિવેશન મળે અને સારામાં સારો કન્ટેન્ટ લેવાની હું વધારેમાં વધારે મહેનત કરું, કોશિશ કરું. તે ઉપરાંત સબસ્ક્રાઇબ કરો છો તો સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેવાનું, લાઇક કરવાનું રાખતા જાઓ જેથી કરીને મને આઈડિયા આવે કે તમને લોકોને કન્ટેન્ટ પસંદ આવે છે. તે ઉપરાંત જે છે એ તમારા ફ્રેન્ડ્સ જોડે છે શેર કરવાનું છે. અને બીજી ખાસ મહત્ત્વની વસ્તુ એ કે જો તમે પાછળના વિડીયોઝ નથી જોયા અથવા નથી જોતા તો એ તમારા માટે જે છે ખૂબ જ નુકસાનપૂર્વક સાબિત થશે, કેમ કે જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે તમને આટલા લાંબા લેક્ચર્સ જે છે એ સાંભળવાનો ટાઈમ નહીં રહે, કારણ કે ત્યારે તમે રિવિઝન કરશો કે નવી વસ્તુ શીખશો. ઓકે. એટલે અત્યારે તમને રિક્વેસ્ટ કરું છું કે ખાસ કરીને પાછળના લેક્ચર્સ જે છે એ જોઈ લ્યો, અત્યારે સાથે રહ્યો, જેથી કરીને જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને બિલકુલ ડિટેલમાં જે છે એ બધી વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોય અને ખાસ કરીને વારે રિવિઝન પણ તમારું થતું રહે. તો એ હિસાબથી પાછળના વિડીયો જે છે ખાસ કરીને સ્કીપ કર્યા વગર જોવાના છે. અને તે ઉપરાંત વિડીયોઝ પસંદ આવે છે, લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરી આપવું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.